આપણે સૌથી પહેલા મેનુ જોઈ લઈએ અને પછી આપણી દીકરીઓ જોડે અને દીકરીઓને શું ભોજન આપવામાં આવે છે તેના દ્રશ્યો જોઈ લઈએ. તો ચાલો સૌથી પહેલા મેનુ છે ખાડા લાપસી. અને તમે જોતા હશો કે આપણા ડ્રાઈવર છે મહિપતસિંહ ચૌહાણ બાપુ, જે અત્યારે કદાચ બહુ જ મોજમાં છે. તો કરીએ તો મેનુમાં તો સરસ મજાનું બટાકા. આજે હું ખોટી પડી કારણ કે આજે કઢી. તો ચાલો આપણી દીકરીઓને કહી છે ભોજન ચાલુ કરી દો તમે. કોઈ દીકરી સાથે વાત કરીએ. ચોક્કસ. બકબક શું કહેવા માંગીશ તું? આવી છે બહાર રહે છે અહીંયા 4 વર્ષથી રહે છે. તને ઘરની યાદ નહીં એક વાત બોલવા દે દે. તો બકબક બિચારી આપણા વિડીયોમાં આવી જ જાય છે કે હા, એનું નામ જ બકબક છે ને કે એના પરથી ખબર પડી જાય. તો પછી જો મેં ખોટું બોલ્યું ભાઈ સાચું બોલ્યું તો પછી આવ્યા દીદી કેમ છો? આવ્યા દીદી કેમ છો? જે સુરતી છે કહેવાય છે ને કે સુરતી લોકો હોય ને તેમની ભાષા સાંભળવાની બહુ મજા આવે. તો બધાને એમ જ કહીશ કે બાપુને સપોર્ટ કરે, બાપુના કામને. એટલે સુરતી લોકો ધીમું પણ બહુ આપણી કાવું એવું બોલે સાચી છે. વાત છે. કિશો કિશો તો આપણે બીજી બધા તો નહીં ભાગતી. નહીં ભાગતી. અમારા ગુરુજી છે. ગુરુજી કોઈનાથી ના બી પાડવા વાળા વ્યક્તિ આપણા બાપુ જ છે. જે લાઈવ જોઈ રહ્યા છે એમને મારી નમ્ર વિનંતી છે કે એકવાર અમારી તો કઈ નહીં જમી લે અત્યારે તું. તો ચાલો આપણી કોઈ બીજી દીકરી સાથે આવેલું છે ખેડા જિલ્લાના વસો તાલુકાના શિક્ષણ નગરી લવાલમાં. આ જગ્યા છે તો ખૂબ જ જોરદાર. જો કે આ જગ્યા તમને કેવી લાગે છે. અને અત્યારે તો આપણા સમૂહની તૈયારી ચાલે છે. મંડપ પણ બંધાવવાનો અત્યારે તો શરૂ થઈ જ ગયો છે અને સાથે જ બીજી બધી પણ જે છે એનું કામ પણ ચાલી રહ્યું છે. તો તમારા સહયોગની ખૂબ જ જરૂર છે. જો કે આપણે ડોનેશન તો નથી લેવાનું કારણ કે ખૂબ ખૂબ આભાર કે તેમણે જે આપણી આ મતલબ સમૂહ સો મચ હેરીભાઈ અને પિંકીબેનનો. તો અલ્પા દીદી તમે શું કહેવા માંગશો મતલબ આપણા સમૂહના દાતા સપોર્ટમાં છે. જે આપણે કોઈ પણ બાપુ નિર્ણય લે ને તો એવું વિચાર ના આવે કે આ કામ પાર નહીં છે. પછી એવા ઘણા બધા આપણા સપોર્ટર મિત્રો છે. અને કહેવાય ને કે આપણે રોજ કહેતા આવીએ છીએ કે રોકિંગ મેહોણા મેહોણાના છે. તો થેન્ક યુ સો મચ હેરીભાઈ ને સાથે જ મહેસાણા ગુજરાત બહારના જે પણ વ્યક્તિ આપણા બાપુને ફોલો કરે છે. અને મહેસાણાની તો કંઈક વાત જ અલગ છે. જ્યારે મોટું જો સપોર્ટ હોય ને તો મહેસાણાનો છે. તો થેન્ક યુ સો મચ મેહોણા. અને તો ચાલો અમે બંને તો વાત કરી છે. શું આજે કોણ કરશે લાઈવ? આજે કોને કરવું છે લાઈવ? જે 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. નગરી લવાલ જે આવેલું છે વસોદ તાલુકાના ખેડા જિલ્લામાં વસોદ તાલુકાના સરસ મજાનું ભોજન છે. આપણે ચાલો બધા સાથે વાત કરીએ. આ છે પારુલ મંદિર. એ બહુ સારું કરે છે અને એવું કરતા રહે. અને ઘણાને એમ કહેવા માંગુ કે વધારે સપોર્ટ કરે અને આ દુનિયામાં જો હા તો તમારો ખૂબ સારો વિચાર છે. ચાલો આપણે બંને થઈને બીજા બધી દીકરીઓ સાથે વાત કરીએ. હા એ તમારું નામ છે. હા તો તમે એક શું કહેવા માંગશો? કઈ કહેશો? કઈ નહીં, બસ આજે સાંજનો સમય છે તો અમે જમવા માટે આવી ગયા છીએ. ડોલી વંદે માત્ર. તો તમે શું કહેશો? આજનું ભોજન કેવું લાગ્યું? આજનું ખૂબ સરસ.
આ છે અમારા નીલમ દીદી તમે લાઈવ કરશો. હવે લાવો ને કેમેરા. છે તો મહેમાન બી વધી રહ્યા છે અને ઉત્સાહ. તમે બી સમૂહ લગ્નમાં આવજો. મેં આવતા જ લાઈવમાં સ્ટાર્ટિંગમાં એવું કહીશ કે થેન્ક યુ તમારા સપોર્ટ માટે. કોઈ નાખી ત્યાં ના શું ના મેં નહીં ખોયું. ત્યાં જ ખોયું છે ના ઊંધું પકડા છું મને જેવું પકડવા આપે એવું ના. હા એ વાળી જ શું ના તારા આમનો મતલબ શું આમ એક અરે એવું નહીં એટલે નામનો મિનિંગ એવો છે. નામનો પથ્થર મિનિંગ નહીં. કયો પથ્થર પડે કિંમતી પથ્થર કિંમતી કઈ મળે મળે બધે મળે. એટલે ક્યાં કંઈક તો મળતો છે ને ક્યાં કયા ખીણો ને પાડ્યું એમ કેમ એવું વિચાર આવે કે પથ્થરનું નામ પાડી એમ તમે આમ બધો ક્વેશ્ચન મને લાગે છે કે તમે પથ્થર બોલી રહ્યા છો મને. એવું પથ્થર ના કહેવાય એવું મોઢે ના કહેવાય સોરી તો તમારું લોકોનું સ્વાગત છે રાત્રિના ભોજનમાં. અને જમવા શીરો નથી કઈ વાંધો નહીં કેમ કે હવે ચકતા ટૂંક ખાવાની વારી આવશે એટલે શીરો નથી. તો ચલો હવે બધાની જોડે વાત. બાપા તારા જેટલું તો કોઈ શરમાતું નહીં હોય સિરિયસલી કહું છું. બોલ ચાલ કેવી ચાલે એક્ઝામની. પહેલાં તો એક્ઝામની જ વાત કરીએ કે એક્ઝામની તૈયારી કેવી ચાલે. સમૂહ લગ્નની તૈયારી કેવી ચાલે. બહુ સર. ના ના કોણ બોલશે ચલો કોક તો બોલો યાર તમે લોકો આમ આમ કર દો. રંજન જોરદાર બોલે છે. બોલ ચાલ. લગ્ન વિશે શું બહુ બધી મજા આવશે. તારા તો કેટલા બધા આવશે અને કેટલી મજા આવશે અહીંયા. ઓ યાર એ વાત બી સાચી છે. તો પછી મહેમાન જલ્દી આવો અને 25 તારીખની રાહ છે. તો સમૂહ લગ્નની તૈયારીઓ ફૂલ જશ્નથી ચાલી રહી છે અત્યારે. મંડપ અડધો. શું કરો છો બોલો કેવું ચાલે ભણવાનું. બહુ મસ્ત. તમે દાતા વિશે કઈ કહો ચલો આજે. બહુ થેન્ક યુ. ઊંઘમાં છો લાગે. સેમ ટુ તો તમારા થ્રુ ચાલતું આ જે સ્થાન છે લવાલ વૃદ્ધાશ્રમ 2નું તમે આણંદમાં તો આણંદની તો મેં વાત જ નહીં કરી શકતી કે વૃદ્ધાશ્રમ છે. આમ તઈનું વાતાવરણ મેં ગઈ ને તો મને એવું થયું કે ઓ ભાઈ શું જગ્યા છે. અને અહીંયા તમે આવો અને પોતાનું આપો અને જુઓ કે અહીંયા લોકો કેવી રીતે રહે છે અને એમનામાંથી કંઈ શીખવા અને દેખો અત્યારે બાપુએ ખુદનું સોશિયલ મીડિયા પર આટલી મોટી સંસ્થાઓ તમે જોઈ શકો છો. બાપુએ વૃદ્ધાશ્રમ અનાથ બાળકોને ખોલેલી છે. તો તમે અહીંયા આવો પોતાનું યોગદાન આપો ટાઈમ કાઢો અને અમારી જોડે મળો